શું પાટણ નગરપાલિકાની વેરા શાખાના કર્મચારીઓ મસ્ત મોટું કૌભાંડ આચરી રહ્યા છે? કેમ કે વેરો તો ભરાઈ રહ્યો છે, પરંતુ નાગરિકોને ડુપ્લિકેટ પાવતી મળી રહી છે અને પૈસા રફુ ચક્કર થઈ રહ્યા છે. આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના કોર્પોરેટર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો રાજ્યમાં રહેલા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય તેમને ઝડપી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં 10 થી 12 એવા અધિકારીઓ હતા જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. અલગ અલગ તપાસ ચાલતી હતી. તેઓને ઘર ભેગા કરી દીધા છે અને તેમણે સંકેત આપ્યા છે કે રાજ્યમાં જે કોઈ ભ્રષ્ટાચારી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો તેમને ઘર ભેગા કરી દેવામાં પણ આવશે. ઉત્તર ગુજરાતનો જે પાટણ જિલ્લો છે, આ પાટણ જિલ્લામાં આવેલી નગરપાલિકાની વેરા શાખામાં મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના કોર્પોરેટર ભરતકુમાર ભાટિયા. તેઓ કહી રહ્યા છે કે જ્યારે કોઈ નાગરિક વેરો ભરવા જાય છે ત્યારે તેને ડુપ્લિકેટ પાવતી આપી દેવામાં આવે છે અને આ જે વેરા ભરનારના જે પૈસા છે તે પૈસા આ કર્મચારીઓ સગે વગે કરી ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. આ પાટણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર શું કહી રહ્યા છે અને તેમના શું આરોપ છે તે આપ સાંભળો. પાટણ નગરપાલિકાનો દિન પ્રતિદિન વહીવટ કથળતો જાય છે. પાટણ નગરપાલિકામાં આજે કોઈ પણ જવાબદાર કર્મચારી રહ્યા નથી. આજે પાટણ નગરપાલિકા મામા માસીના ભાણિયાના આધારે ચાલી રહી છે. તે રીતે આજે વેરા શાખામાં એક બનાવ બનેલો હતો. એક બહેનશ્રીએ પાટણ નગરપાલિકાનો વેરો ભરપાઈ કરેલો હતો. બહેને વેરો ભરપાઈ કરીને વિશ્વાસી જતા રહ્યા હતા, પણ એમની પાસે ડુપ્લિકેટ વેરા પાવતી આપીને એમને વેરો લઈ લીધેલો હતો. ત્યારબાદ નગરપાલિકામાં વેરો જમા ન થતાં નગરપાલિકાના નિયમ મુજબ જે બાકી લેણદાર હોય એને ઘેર ઘેર નોટિસો આપવાની હોય છે. તો નગરપાલિકાનો કર્મચારી જ્યારે એમના ઘરે નોટિસ આપવા ગયો ત્યારે એ બેનને સાચી હકીકતની ખબર પડી કે નગરપાલિકાના કોઈ જવાબદાર કોઈ કર્મચારીએ એમના પૈસા ચાઉ કરી દીધા છે ને એની જગ્યાએ એમને ડુપ્લિકેટ પાવતી આપી દીધી છે. આવી 4-5 ફરિયાદો અમારા ધ્યાન ઉપર પહેલાં આવી હતી. આ વિષય આજે પ્રેસમાં આવે ત્યારે ખબર પડ્યો, પણ જ્યારે અમારી પાસે આવી ફરિયાદ આવી પહેલાં એ બાબતનું એવું હતું કે બે સગા ભાઈએ વેરો ભરેલો હતો 3032 કે 23 રૂપિયાનો. વેરો ભર્યા પછી ઘરે કોઈ પણ વાત થયેલ નથી. થોડાક સમય પછી એમનો નાનો ભાઈ વેરો ભરવા ગયો તો એમને જે વેરો જે જૂનો ભરેલો છે ને સેમની સેમ ડુપ્લિકેટ પાવતી કાઢી આપી અને પૈસા લઈ લીધા હતા. આ બાબતની પણ માથાકૂટ ત્યાં નગરપાલિકા થયેલી હતી. આ બાબત જ્યારે મારા ધ્યાન ઉપર આવતા મેં 22/8/2024ના રોજ નગરપાલિકાની વેરા શાખામાં 1/5/2024થી થયેલ તમામ કામગીરીની માહિતી માગેલી હતી. આજ દિન સુધી મને માહિતી આપવામાં આવી નથી. મારી આપના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરજી પ્રમુખશ્રીને વિનંતી છે, તેમજ વેરા શાખાના અધિકારીશ્રીને વિનંતી છે કે આ જે ઉચ્ચાપત કહેવાય, આ નાણાકીય ઉચ્ચાપત રૂપિયો હોય કે 1 લાખ હોય, પણ ખરેખર આ વિશ્વાસઘાતની ઉચ્ચાપત કહેવાય. પાટણના નગરજનોનો તમે વેરો ડબલ કરી નાખ્યો છે. પાટણના નગરજનોને વેરો ડબલ કર્યા છતાં પણ તમે કોઈ સુવિધા આપી શકતા નથી. એનાથી ઉલટું એના પરસેવાના પૈસા આ ચોરી જવાની જે ખેવના રાખનાર જે કર્મચારી હોય, જે પણ આબોર સંડોવાળી હોય, મને વિશ્વાસ છે કે આમાં એ વ્યક્તિનો હાથ નથી. આ 2-3 કર્મચારીનું આ સમૂહનું ગ્રુપ છે, અથવા આ 2-3 કર્મચારી મારફત જે નગરપાલિકાની વહીવટી પ્રોસેસ જાણતા હોય એવા કર્મચારી કોઈ પણ કોમ્પ્યુટરવાળાને ત્યાં મળીને આ કામગીરી કરેલી છે. તો મારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી અને જવાબદાર આગેવાનોને વિનંતી છે કે આ બાબતે નિષ્પક્ષપણે પોલીસ તપાસ થાય, પોલીસ ફરિયાદ થાય, તેથી દૂધનું પાણી. આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે પોલીસ ફરિયાદ થાય ત્યાં સુધી તેમણે માંગણી કરી છે. જોવાનું તે રહેશે કે ભૂપેન્દ્ર પટેલની આ સરકાર આ વેરા શાખામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે
તેને લઈને એન્ટી કરપ્શન બ્યુરોને કોઈ સૂચના આપે છે કે નથી આપતું, સાથે આજ નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રમુખ હોય કે ચીફ ઓફિસર હોય તે પણ કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા તે પણ જોવાનું રહેશે. કેમ કે રાજ્ય સરકાર તો વારંવાર દાવા કરી રહી છે કે કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો હવે આ જે કોર્પોરેટરે ભ્રષ્ટાચારના આરોપ આ વેરા શાખાના અધિકારીઓ પર લગાવ્યા છે તેને લઈને નગરપાલિકા કોઈ તપાસ કરાવે છે કે નથી કરાવતી અને આ મામલે કોઈ ફરિયાદ દાખલ થાય છે કે નથી થતી તે પણ જોવાનું રહેશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.